હવે વિદ્યાર્થીઓ આપણે અગાઉના વર્ગમાં જે ડિબેન્ચર છે એ બહાર પાડવામાં આવ્યો એ ડિબેન્ચર ઉપર વળતર સ્વરૂપે વ્યાજ આપવામાં આવે છે. તો વ્યાજ આપવાની જે હિસાબી નોંધ શું થાય તેની થોડી થિયરિકલ વાત કરેલી હતી, જેમાં આજે આપણે ઉદાહરણ 11 દ્વારા જે સિનોય લિમિટેડ છે બરાબર એ કઈ રીતે વ્યાજની ચૂકવણી કરે છે એનો હિસાબ કઈ રીતે થાય તેની વાત આપણે કરવાના છીએ. તો ભાઈ સિનોય લિમિટેડ છે એ 1 એપ્રિલ 2017 ના રોજ 100 ની મૂળ કિંમતના 11% 15000 ડિબેન્ચર બહાર પાડે. એટલે 100 રૂપિયા ગુણ્યા 15000 કરીએ તો કુલ 1,50,000 રૂપિયાના ડિબેન્ચર છે બહાર પાડીને નાણાં એકત્ર કરે છે. અને એના ઉપર એ સૌથી પહેલા 30 સપ્ટેમ્બરના રોજ ત્યારબાદ 31 માર્ચના રોજ ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવે એટલે કે વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવાય છે. અને એના આધારે કીધું છે કે 31 માર્ચ 2018 ના રોજ જે વર્ષ પૂરું થાય છે એ 1 વર્ષ માટે તમારે એની આમનોંધ પસાર કરવાની છે. પરંતુ યાદ એ રાખવાનું છે કે આવકવેરાનો દર કેટલો છે 20%. એટલે જે પણ વ્યાજ ચૂકવાય છે એના ઉપર 20% આવકવેરો છે એ કપાયા બાદ બરાબર એ તમારે કાપ્યા બાદ જે વધારાની રકમ વધે છે એ તમારે તમારા જે ડિબેન્ચર હોલ્ડરો છે એને વ્યાજ સ્વરૂપે આપવાની છે. આ જે રકમ છે એને આપણે TDS ટેક્સ ડિડક્ટ એટ સોર્સ ના નામેથી ઓળખશું. તો સૌથી પહેલા કે ભાઈ ડિબેન્ચર 1 એપ્રિલ 2017 થી 31 માર્ચ 2018 નું જે વર્ષ છે એની માટે બહાર પાડ્યા છે એની માટેની હિસાબી નોંધ કરવાની છે. તો સૌથી પહેલા 1 એપ્રિલ ચોથો મહિનો 2017 ના રોજ ડિબેન્ચર બહાર પાડીએ તો નાણાં મળે. તો નાણાં મળે ત્યારે બેંક લઈને આવે કે ભાઈ બેંક ખાતે ઉધાર 1,50,000. હવે આ 1,50,000 છે એ નાણાં શાના છે કે દરેક શેર 100 રૂપિયાનો છે. 100 રૂપિયાની મૂળ કિંમત સિવાય વ્યાજ પ્રીમિયમ કે વટાવની કોઈ રકમ છે નહીં. એટલે 100 રૂપિયા લેખે મળતી છે 1,50,000 રૂપિયા છે તમામ નાણાં એક સાથે પકડ્યા છે એટલે એને જમા કરશું તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ રૂપિયા 1,50,000. અને એની બાબત જેમાં લખશું કે ભાઈ ડિબેન્ચર 15,000 ડિબેન્ચર થી 100 રૂપિયા લેખે અરજી મંજૂરીના નાણાં મળ્યા તેના. કેમ કે અહીંયા તો એક સાથે નાણાં મંગાવીએ એટલે અરજી મંજૂરી બંને ખાતે જમા કરશું. ત્યારબાદ આ ડિબેન્ચરને છે કે મંજૂર કરવાના છે તો 1/4/2017 ની તારીખ તે મંજૂરી લખશું. કેમ કે મંજૂરીની તારીખ આપણને આપી નથી. તો કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 1,50,000 તે કેટલા ટકાના ડિબેન્ચર છે તો કે 11%. 11%ના ડિબેન્ચર ખાતે જમા 1,50,000 રૂપિયા. અને એની બાબતમાં લખી શકાય કે ભાઈ 100 રૂપિયામાં જે 15,000 ડિબેન્ચર મંજૂર કર્યા તેના. કેમ કે જો પૂરેપૂરી અરજી આવે છે કોઈ વધુ અરજી આવતી નથી. તમામ નાના ડિબેન્ચર ના છે એટલે સાદી એન્ટ્રી થશે. હવે ડિબેન્ચર બહાર પાડી દીધા પછી જ્યારે 30 સપ્ટેમ્બર આવે છે ત્યારે વ્યાજ ચૂકવાય છે અને 31 માર્ચ આવે છે ત્યારે વ્યાજ ચૂકવાય છે. તો વર્ષમાં અલગ અલગ બે સમયે છે એ વ્યાજ ચૂકવવાનું થાય છે. તો સૌથી પહેલા આપણે વ્યાજની ગણતરી કરીએ કે ભાઈ 1/4 થી સૌથી પહેલા 30 સપ્ટેમ્બર એટલે કે 30/9/2017 ના રોજ વ્યાજ ચૂકવવાનું થાય. તો જે 1,50,000 રૂપિયાના જે ડિબેન્ચર છે એની ઉપર 11% લેખે વ્યાજ ચૂકવવાનું થાય છે. અને એ 11% લેખે વ્યાજ ગણતા 82,500 રૂપિયા મળે છે. પરંતુ આ વ્યાજ કેટલું છે 6 મહિનાનું. બરાબર? કેમ કે તમે 1,50,000 ના 11% કરશો તો તમને 82,500 નહીં મળે. બરાબર? એની કરતા ડબલ રકમ મળશે. કેમ કે એ વ્યાજ છે એ વાર્ષિક છે પણ આપણે 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે. એટલે એ રકમની અડધી રકમ 82,500 થશે. ત્યારબાદ બીજી વાત એ આવશે કે જે 82,500 નું ડિબેન્ચર પર વ્યાજ આપણે ચૂકવવાનું છે તો એ આપણે કોને ચૂકવવાનું છે ડિબેન્ચર હોલ્ડરોને. પણ અગાઉ વાત કરી કે ભાઈ 20% છે ટેક્સ કાપવાનું છે એટલે -20%. એટલે જે 82,500 ની રકમ છે એમાં 20% લેખે ટેક્સ કાપવામાં આવે
તો ભાઈ 16500 રૂપિયા છે એ ટેક્સ ના કાપવાનું થશે તો ઉપરની જે 66000 રૂપિયા રકમ છે એ ડિબેન્ચર હોલ્ડરને આપણે ચૂકવશું તો એની માટેની આંદોલન કરીએ તો સૌથી પહેલા ડિબેન્ચર વ્યાજ ધંધાનો ખર્ચ છે એટલે લખશું ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર બરાબર 1,50,000 ઉપર 11% લીખે 6 મહિનાનું વ્યાજ 82,500 હવે આ 82,500 બધું આપણે ડિબેન્ચર હોલ્ડરને આપવાના નથી 16,500 રૂપિયા છે એ શાના છે તો કે ભાઈ વ્યાજના છે મૂળ સ્થાનેથી કપાત ટેક્સ ડિડક્ટ એટ સોર્સ થી બરાબર તો લખશું તે મૂળ સ્થાનેથી કપાયેલ વ્યાજ ખાતે 16,500 અને બાકીની જે 66000 રૂપિયા છે આપણે ડિબેન્ચર હોલ્ડરને આપશું એટલે લખશું તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કેમ કે વ્યાજ આપી એટલે ડિબેન્ચર હોલ્ડર લેનાર થાય છે વ્યાજ આપણે આપવાનું નક્કી કર્યું છે બરાબર એટલે ડિબેન્ચર હોલ્ડરને આપણે દેવાનું નક્કી કર્યું એટલે પેઢી માટે કંપની માટે દેવું થયું છે એટલે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 66000 રૂપિયા બરાબર જે દેવું છે એટલા માટે શું કર્યું છે જમા કર્યું અને બાબત જેમ આપણે લખશું કે ભાઈ તારીખ 30/9/2017 ના રોજ 6 મહિનાનું ડિબેન્ચર વ્યાજ છે એ ડિબેન્ચર હોલ્ડરને આપવાનું નક્કી કર્યું જેમાં 20% છે એ ટીડીએસ છે હવે આપવાનું નક્કી કર્યા બાદ એ જ તારીખ એટલે કે 30/9/2017 ના રોજ જે 66000 રૂપિયા આપણે આપવાના નક્કી કર્યા છે ડિબેન્ચર હોલ્ડરને આપણે ચૂકવશું તો ચૂકવીએ ત્યારે ડિબેન્ચર હોલ્ડર લેનાર થાય એટલે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 66000 તે આપણી બેંક છે એ આપનાર થશે તો બેંક આપે તો બેંક ખાતે જમા બેંક ખાતે જમા 16,500 ને બાબત જેમાં લખી શકાય કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને 6 મહિનાના વ્યાજની રકમ ચૂકવી તેને હવે વ્યાજ ચૂકવાઈ ગયું ત્યારબાદ તો કે મૂળ સ્થાનેથી કપાયેલી જે ટેક્સની રકમ છે બરાબર એ પણ આપણે ચૂકવવી પડે કેમ કે જે કંપની છે એનું કામ શું છે કે ભાઈ એને જે ટેક્સ ચૂકવવાનો છે એને ડિબેન્ચર હોલ્ડરો પાસેથી કાપી લીધો છે એ મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે ડિબેન્ચર હોલ્ડરને જે 82,000 દેવાના હતા એમાંથી 16,500 નો ટેક્સ કંપની છે એ પોતાની પાસે રાખે છે પરંતુ એનું કામ શું છે કે એ ટેક્સ અને ગવર્નમેન્ટને ચૂકવવાનો છે અને જ્યારે આ ટેક્સ ચૂકવાય છે તો એ ખર્ચ રૂપે ચૂકવાય છે લખશું 30/9/2017 મૂળ સ્થાનેથી કપાયેલ ટેક્સ ખાતે ઉધાર 16,500 અને આ નાણાં ચૂકવવાના બેંકને છે તે બેંક ખાતે જમા 16,500 બાબત જેમાં લખશું કે ભાઈ મૂળ સ્થાનેથી કપાયેલ જે ટેક્સ એટલે કે જે આવક વેરો છે એ ચૂકવ્યો ત્યાં હવે ફરીવાર બધી આમનું એકવાર રિપીટ કરીએ કે સૌથી પહેલા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કે એક સાથે બધા ડિબેન્ચર છે એના ઉપરના નાણાં મંગાવ્યા અને એ મળ્યા ત્યારબાદ એને મંજૂર કર્યા બરાબર આટલી આમનોંધ જે છે પહેલી બે આપણે સામાન્ય રીતે કરતા હતા ત્રીજી આમનોંધમાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બરના રોજ તમારે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું છે બરાબર તો આપણે પહેલી એપ્રિલે ડિબેન્ચર બહાર પાડ્યા તો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો મહિનો એટલે કે સપ્ટેમ્બર આવે 30 સપ્ટેમ્બર ત્યારે આપણે વ્યાજના નાણાં ચૂકવવાના થાય તો આપણે 1,50,000 ના ડિબેન્ચર બહાર પાડ્યા છે તો એ 1,50,000 ના ડિબેન્ચર ઉપર 11% લેખે 6 મહિનાનું વ્યાજ ગણી બરાબર તો એ 82,500 આવ્યા પરંતુ ટેક્સ ડિડક્ટ એટ સોર્સ ના નિયમ પ્રમાણે 20% આવક વેરો છે એમાંથી કંપની કાપી દે છે એટલે કે 16,500 છે એ બાદ થાય છે એટલે વધ્યા કેટલા 66000 રૂપિયા ડિબેન્ચર હોલ્ડરને આપવાના નક્કી થયા બરાબર અહીંયા આપણે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ આપવાનું નક્કી કર્યું છે અને નક્કી કર્યું તો એમાંથી ટેક્સના જે છે એ પણ નક્કી કર્યા એટલે આ બંને રકમ દેવા તરીકે અહીંયા જમા થઈ છે ત્યારબાદ જ્યારે આ નાણાં ચૂકવીએ એટલે શું થશે કે જે લેનાર છે એના ખાતે ઉધાર થશે તો 66000 રૂપિયા આપણે ડિબેન્ચર હોલ્ડરને આપીએ છીએ
તો એમના ખાતે ઉધાર બેંક ખાતે જમા. અને આ 16500 રૂપિયા એ કપાયેલા આવકવેરાના છે, કપાયેલા ટેક્સના છે, તો ટેક્સ ખાતે ઉધાર થશે જે ખર્ચ છે અને બેંક આપનાર થશે. હવે આની આ પ્રક્રિયા ફરીથી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ ગણ્યા બાદ ફરીથી માર્ચ મહિનામાં ગણો. સપ્ટેમ્બર બાદ ગણી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને 31 માર્ચ 31/3/2018 ના રોજ ફરીથી ડિબેન્ચર પર વ્યાજ ગણવું પડશે. તો કે ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર ફરીથી 6 મહિનાનું તે વ્યાજ છે એટલે રકમ 82500 રહેશે. એટલે કે 82500 રૂપિયા વ્યાજની રકમ, જેમાંથી 16000 રૂપિયા છે એ ટેક્સના, એટલે કે તે મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરા ખાતે 16500 અને બાકીની 66000 રૂપિયા છે તે આપણે ડિબેન્ચર હોલ્ડરને દેવાના નક્કી કરીશું એટલે દેવું થશે. એટલે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 66000 બાબત જેમાં લખી શકીશું 1,50,000 ડિબેન્ચર પર 11% એટલે 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું પણ એમાં ટેક્સ પણ એડ. ત્યારબાદ 31/3/2018 ના રોજ જે તમે કરવેરો છે ચૂકવવાનું નક્કી કર્યો છે, દેવું ડિબેન્ચર હોલ્ડરનું વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું પણ હજી ચૂક્યું નથી, તો હવે એની ચૂકવણી કરી કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવી એટલે ડિબેન્ચર હોલ્ડર લેનાર થાય તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 66000 તે બેંક ચૂકવનાર છે તે બેંક ખાતે જમા 66000 અને તેની બાબત જેમાં લખી શકાય કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને વ્યાજની રકમ ચૂકવી તેના. ત્યારબાદ આ ટેક્સ એટલે કે આવકવેરાના ચૂકવશું તો 31/3/2018 ના રોજ મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેર ખાતે ઉધાર અને કેટલી રકમ છે 16500 તે બેંક ચૂકવનાર છે એટલે બેંક ખાતે જમા 16500 ને બાબત જેમાં લખશું કે ભાઈ દ્વિતીય ક્વાર્ટરનો જે બીજો ભાગ છે એનું અર્ધવાર્ષિક વ્યાજ છે એ આપણે ચૂકવ્યું તેમ. તો વિદ્યાર્થીઓ આવી રીતે છે એ વ્યાજની ગણતરી થતી હોય છે. હવે આ વ્યાજની ગણતરી આપણે કરી નાખી બરાબર. ડિબેન્ચર બહાર પડ્યા અહીંયા આ પહેલી 3 આમનોન છે એમાં પહેલા 6 મહિનાનું વ્યાજ ચૂક્યું, બીજી 3 આમનોન છે એમાં બીજા 6 મહિનાનું વ્યાજ ચૂક્યું. પરંતુ આપણને ખબર છે ડિબેન્ચર વ્યાજ છે એ ધંધા માટે નાણાકીય ખર્ચ છે. એટલે કે જ્યારે 31 માર્ચના રોજ વર્ષ પૂરું થાય છે તો ડિબેન્ચર પર વ્યાજના ખાતે જે આપણે ઉધાર કર્યા છે એ ડિબેન્ચર પર વ્યાજનું ખાતું બંધ કરી અને એના નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધવા પડે. તો ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર કેટલા કર્યા છે 82500 અને 82500. આ બંનેનો સરવાળો કરતા રકમ મળે છે 1,65,000 રૂપિયા જે ડિબેન્ચર વ્યાજ ખાતે આપણે ઉધાર કર્યા છે. તો હવે ખાતું બંધ કરવા માટે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા કરીશું અને આ નાણાકીય ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર વાળો નાણાકીય ખર્ચનો હેડિંગ જે લખશું 31 માર્ચ 2018 નફા નુકસાન ખાતે ઉધાર 1,65,000 તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા 1,65,000. એમાં લખશું કે ડિબેન્ચર વ્યાજનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેમ. તો વિદ્યાર્થીઓ આવી રીતે વ્યાજની એન્ટ્રી થતી હોય છે. જ્યારે પણ કોઈ ડિબેન્ચર બહાર પાડનાર કંપની જ્યારે વ્યાજ ચૂકવવાનું નક્કી કરે ત્યારે આ પ્રકારની આમનો જેમાં ટેક્સની એન્ટ્રી થશે. ત્યારબાદ આ ચૂકવવાનું નક્કી કર્યું છે ત્યારબાદ જ્યારે ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવે ત્યારે અને ટેક્સ ચૂકવે ત્યારે આ રીતની એન્ટ્રી થશે. અને જ્યારે વર્ષ પૂરું થાય તો ડિબેન્ચર વ્યાજની જે કુલ રકમ છે બરાબર એનો સરવાળો કરી અને છેલ્લે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી છે એ ડિબેન્ચર બહાર કઈ રીતે પાડવા તેને લગતી ચર્ચા કરી છે. હવે આ ચેપ્ટરના જે મુખ્ય દાખલાઓ જે સૌથી વધુ પૂછાવાની શક્યતાઓ રહેલી છે એ દાખલાઓ અને એને લગતી ચર્ચાઓ આપણે આજે કરવાની છે.
કે ભાઈ ડિબેન્ચર બહાર તો પાડતા આપણે શીખ્યા, પરંતુ ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય અને એની અંગેની હિસાબી અસર કઈ રીતે કરવી તેની વાત આપણે આજના વર્ગમાં કરવાની છે. તો સૌથી પહેલાં ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરવામાં આવે છે તો એની આમ નોંધ કઈ રીતે પસાર થાય એની વાત કરીએ. કેમ કે ડિબેન્ચરના પણ નાણાં પરત શા માટે થાય તો આપણે અગાઉ વાત કરી લઈએ છીએ. ભાઈ ડિબેન્ચર છે અમુક ચોક્કસ મુદ્દત માટે બહાર પાડવામાં આવેલા હોય છે અને એ મુદ્દત પૂરી થાય એટલે આપોઆપ ડિબેન્ચરના નાણાં તમારે પરત કરવાના નક્કી થતા હોય છે. એની માટે કોઈ વિશેષ પ્રક્રિયા હોતી નથી. તો જ્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે તો એની માટે એની આમ નોંધ છે. એમાં સૌથી પહેલી કે ભાઈ ડિબેન્ચરના નાણાં પરત કરવાના સમયે ડિબેન્ચરનું ખાતું બંધ કરી ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય છે ત્યારે ડિબેન્ચર મંજૂર કરીએ ત્યારે એ રકમ આપણે ડિબેન્ચર ખાતે જમા કરતા હોઈએ છીએ. તો જ્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે તો ડિબેન્ચર ખાતે જે જમા કરેલી રકમ છે એ ડિબેન્ચર ખાતે ઉધાર કરવામાં આવે છે. અને ત્યારબાદ આ નાણાં તમે હજી દેવાના નક્કી કરો છો, દેવો બરાબર ડિબેન્ચર હોલ્ડરને આપવાના નક્કી કર્યા છે, હજી આપ્યા નથી. એટલે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને આપવાના નક્કી કર્યા છે એટલે એ દેવા સ્વરૂપે નોંધ થાય છે, બરાબર. અને દેવાની કઈ બાકી હોય છે તો કે જમા બાકી હોય છે. એટલે તે નિયમ અંતર્ગત ડિબેન્ચર હોલ્ડર છે એમના ખાતે શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે. તો પહેલી આમ નોંધમાં જ્યારે ડિબેન્ચર નાણાં પરત કરવાનું નક્કી કરીએ, બરાબર, આ એની આમ નોંધ. ત્યારબાદ જ્યારે બીજી આમ નોંધમાં આપણે નાણાં ચૂકવીએ છીએ ડિબેન્ચર હોલ્ડરને તો નાણાં પરત કરતી વખતે ડિબેન્ચર હોલ્ડર છે નાણાં લેનાર થાય છે અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લેનાર ખાતે શું થાય, ઉધાર, એટલે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. અને આ નાણાં બેંક હસ્તક જ આપવાના હોવાથી ફરજિયાત બેંક ખાતે શું થશે, જમા થશે. ડિબેન્ચરના નાણાં હંમેશા બેંક દ્વારા તે પરત કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર હોલ્ડર ખાતેને જમા કરવામાં ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કર્યા બાદ તેને બેંક ખાતે જમા કરવામાં આવે છે. પરંતુ આ થઈ સામાન્ય પરિસ્થિતિને આમ નોંધ, બરાબર. આમ નોંધ શું થાય કે ભાઈ સામાન્ય પરિસ્થિતિમાં તમે ડિબેન્ચરના નાણાં પરત કરો તો અહીંયા જે આપેલી છે એ પ્રમાણે હિસાબી અસર થાય. પરંતુ ઘણીવાર વ્યવહારુ મુદ્દાઓમાં એવું છે કે ભાઈ તમે જે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે તે ઘણીવાર પ્રીમિયમથી પરત થતા હોય કે અલગ અલગ એન્ટ્રી આવતી હોય છે. તો એની આમ નોંધો કઈ રીતે થાય તેની પણ ચર્ચા આપણે કરીએ. તો જો પરત કરી શકાય એવા ડિબેન્ચર, બરાબર, અને બહાર પાડતી વખતે પણ એની હિસાબી અસર થાય છે. હવે એક સીધી વાત છે કે જે ડિબેન્ચર છે તમે બહાર પાડો છો ત્યારે એની હિસાબી આમ નોંધ કરવાની છે, જે આપણે અત્યાર સુધીમાં શીખી ગયા છીએ. અને એની સાથે ડિબેન્ચર પરત કરતી વખતની હિસાબી આમ નોંધ કેવી રીતે થાય છે તેની આપણે અલગ અલગ પરિસ્થિતિ છે એની આમ નોંધોની ચર્ચા આપણે કરવાની છે. હવે જોઈએ કે ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી આ ત્રણ અલગ અલગ પરિસ્થિતિમાં બહાર પાડી શકાય છે. પરંતુ જ્યારે આ ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવે છે ત્યારે પરત બે જ રીતે કરી શકાય. એક ડિબેન્ચરના નાણાં તમે મૂળ કિંમતથી પરત કરો અથવા પ્રીમિયમથી પરત કરી શકાય. ડિબેન્ચરના નાણાં વટાવથી કોઈ પણ સંજોગોમાં પરત કરી શકાતા નથી, બરાબર. એટલે સીધી વાત શું થાય કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવાના હોય તો ત્રણ પદ્ધતિ દ્વારા બહાર પાડી શકાય, મૂળ કિંમત, પ્રીમિયમ કે વટાવથી. પરંતુ પરત કરવાના હોય તો ડિબેન્ચરને મૂળ કિંમત અને પ્રીમિયમ માત્ર બે જ પદ્ધતિ દ્વારા તમે પરત કરી શકો છો. અને જે ડિબેન્ચર છે એને તમારે જ્યારે મૂળ કિંમતથી પરત કરવા હોય તેવા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડતી વખતે એની કોઈ વધારાની અસર કરવાની હોતી નથી, બરાબર. જો આ મુદ્દો ખાસ જોજો કે જ્યારે ડિબેન્ચર તમારે મૂળ કિંમતે પરત કરવાના હોય છે ત્યારે ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની વધારાની કોઈ હિસાબી આમનોંધ કરવામાં આવતી નથી. જે આમનોંધ અત્યાર સુધી આપણે કરી છે એ જ પ્રકારની આમનોંધ થાય છે, બરાબર. અને એ આપણે અહીંયા અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે જે આમનોંધ થાય છે એના દ્વારા શીખીએ. સૌથી પહેલી પરિસ્થિતિ કે ડિબેન્ચર તમે મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને મૂળ કિંમતે જ પરત કરવાના છો તો એની આમનોંધ ડિબેન્ચર બહાર પાડતી વખતે શું થાય છે તો કે બેંક ખાતે ઉધાર, તે જો નાણાં તમે એક સાથે મંગાવો તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા થાય. અને એ નાણાં તમને મળ્યા ત્યારની આ પહેલી આમનોંધ, ત્યારબાદ એને મંજૂર કરો તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા કરતા આ ડિબેન્ચર તમે બહાર પાડ્યા. ત્યારબાદ આ ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરવામાં આવે, બરાબર.
ત્યારની આમ નોંધ શું થાય છે કે ભાઈ ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, કે ડિબેન્ચરનું ખાતું તમે બંધ કર્યું અને એ નાણાં ડિબેન્ચર હોલ્ડરને આપણે દેવાના નક્કી કર્યા છે તેના, અને જ્યારે આ નાણાં ચૂકવીએ ત્યારે ડિબેન્ચર હોલ્ડર લેનાર થાય છે, બરાબર. એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે ઉધાર કરીએ છીએ અને બેંક ખાતે શું કરીએ છીએ, જમા કરીએ છીએ. તો આ પહેલી પરિસ્થિતિ કે ભાઈ મૂળ કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર છે મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે અહીંયા આપેલું જે આમનોંધનું ફોર્મેટ છે એ પ્રમાણે આપણે કામ કરવાનું રહેશે. ત્યારબાદ હવે બીજી પરિસ્થિતિ જોઈએ કે ભાઈ ડિબેન્ચર છે એ મૂળ કિંમત છે એનાથી પરત કરવાના છે. પરત કઈ રીતે કરવાના છે, મૂળ કિંમતથી. પરંતુ એ ડિબેન્ચર જ્યારે બહાર પાડ્યા હોય ત્યારે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એની આમ નોંધ શું થાય, તો કે જો બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજીના નાણાં મળ્યા તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરવાના, એટલે કે અરજીના નાણાં મળ્યા છે તેના. ત્યારબાદ આને મંજૂર કરવામાં આવે તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, પરંતુ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ત્યારે ડિબેન્ચરની રકમ છે ડિબેન્ચર ખાતે જમા કરશું અને પ્રીમિયમની રકમ પ્રીમિયમ ખાતે, એવી રીતે અલગ અલગ જમા કરવામાં આવશે. અને આ આમનોંધ જે અગાઉ આપણે શીખેલા છીએ એ જ પ્રમાણે રહેશે, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. હવે આવા પ્રીમિયમથી બહાર પાડેલા ડિબેન્ચર જ્યારે પરત કરવામાં આવે તો એની હિસાબે આમનોંધ શું થાય, તો કે અગાઉ થઈ હતી એની એ જ તે કે ભાઈ ડિબેન્ચર ખાતું બંધ કરી ડિબેન્ચર ખાતે ઉધાર કરો અને ડિબેન્ચર હોલ્ડર ખાતે શું કરવાનું છે, તો કે જમા કરવાનું છે. અને જ્યારે એની ચૂકવણી કરો તો ડિબેન્ચર હોલ્ડર લેનાર થાય છે, એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કરવાનું છે. અને ત્યારબાદની ત્રીજી પરિસ્થિતિ કે ભાઈ ડિબેન્ચર તમે વટાવથી બહાર પાડેલા છે, બરાબર, ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા છે પરંતુ પરત મૂળ કિંમતે કરવાના છે. તો એની આમનોંધ શું થાય, તો કે જ્યારે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજીના નાણાં મળે ત્યારે, અને એ નાણાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે શું કરવામાં આવશે, તો કે જમા કરવામાં આવશે કે ભાઈ આપણે ડિબેન્ચર બહાર પાડ્યા તેની અરજી મળી તેને. ત્યારબાદ જ્યારે એને મંજૂર કરવામાં આવે તો જે મંજૂરીની રકમ છે, બરાબર, એ ઉધાર કરીશું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, કે જેટલા નાણાં આપણને ડિબેન્ચર દીઠ મળ્યા છે એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા. પછી ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કઈ રકમ કરવાની, તો કે ભાઈ તમે જે એક ડિબેન્ચરની મૂળ કિંમત ઉપર જેટલી રકમ ઓછી લીધી છે એને વટાવ કહેવાય, એને ગુણ્યા ડિબેન્ચરની જે સંખ્યા એ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, અને કુલ રકમ છે ડિબેન્ચર ખાતે જમા. પરંતુ જ્યારે આ ડિબેન્ચર પરત કરવાના હોય તો બહાર પાડતી વખતે ભલે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય એ તમે 95ના ભાવ બહાર પાડ્યો હોય, પરંતુ પરત કરતી વખતે તો 100 રૂપિયા લેખે જ તે હિસાબ થશે, કેમ કે મૂળ કિંમતે પરત કરવાનું કીધા છે ને. એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, જે અગાઉની આમનોંધ હતી એમના, અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા જ્યારે નાણાં ચૂકવણી કરો ત્યારે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે 3 પરિસ્થિતિ કેવી જોઈ કે ભાઈ એમાં તમે ડિબેન્ચર છે એ મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય, પ્રીમિયમથી બહાર પાડ્યા હોય કે વટાવથી બહાર પાડ્યા હોય, 3માંથી કોઈ પણ રીતે બહાર પાડ્યા હોય પરંતુ એને તમે પરત કઈ કિંમતે કરો છો, તો કે મૂળ કિંમતે, બરાબર. તો એની આમ નોંધ છે કઈ રીતે થાય જોયું. અને એમાં આપણે એક ખાસ મુદ્દો જોયો કે ભાઈ ડિબેન્ચર પરત કરતી વખતની આમ નોંધ અને ડિબેન્ચર છે એ હોલ્ડરોને નાણાં ચૂકવવાની આમ નોંધ, આ 2 આમ નોંધ છે એ દરેક પરિસ્થિતિમાં સરખી રહે છે, બરાબર. તો હવે આ સામાન્ય દાખલા હોય એની આમ નોંધ આ થઈ કે ડિબેન્ચર છે એ મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી તમે બહાર પાડ્યા હોય પરંતુ પરત મૂળ કિંમતે કરો ત્યારે આ 3 પરિસ્થિતિમાં એની આમ નોંધ થાય છે. હવે આની કેટલીક વિશિષ્ટ આમ નોંધો છે, બરાબર, કે ભાઈ ડિબેન્ચર છે એ તમે પ્રીમિયમથી પરત કરો તો ત્યારે કઈ રીતે કરવું, વટાવથી પરત કરો ત્યારે કઈ રીતે કરવું, એની આમ નોંધો આપણે હવે પછીના વર્ગમાં જોઈશું અને દાખલાની શરૂઆત કરીશું.